પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઈશ્વરે મૂસાને એવું કીધું કે મૂસા, હું આ પૃથ્વી પર આ નીચે એટલા માટે આવ્યો છું કે ઇઝરાયલ પુત્રોને મિસ્ર દેશમાંથી છોડાવું. કારણ કે મેં જે ઇબ્રાહિમ સાથે કરાર કરેલો મને યાદ આવે છે. મેં એને કીધેલું હતું કે 400 વર્ષ પછી હું આ લોકોને છોડાવીશ. તો બસ 400 વર્ષની તૈયારી જ છે, થોડા જ દિવસ બાકી છે. તો હું શું આ લોકોને છોડાવવા માટે આવ્યો છું અને હું અહીંથી આ લોકોને બહાર કાઢીને દૂધ મધની રેલમછેલવાળા એક દેશમાં, એટલે કે વિશાળ દેશની અંદર જે ફળદ્રુપ દેશ છે ત્યાં હું લઈ જવા માટે આવ્યો છું. એનો મતલબ પ્રભુ ઈસુએ નક્કી કરેલું હતું કે ઇઝરાયલ પુત્રોને મિસ્ર દેશમાંથી કાઢવા અને એ લોકોને વિશ્રામના દેશમાં પહોંચાડવા. પરંતુ પ્રભુ શું રસ્તામાં એ લોકોથી એટલા બધા કંટાળી ગયા કે જે લોકો મિસ્ર દેશમાંથી નીકળેલા, જે લોકોની ઉંમર 20 વર્ષ કરતાં વધારે હતી, જે લોકોની ગણતરી થયેલી હતી, એમાં યહોશવા અને કાલેબને છોડીને બાકી બધાને તો રસ્તામાં જ ખલાસ કરી નાખ્યા. 40 વર્ષ સુધી સેઈર પર્વતની આજુબાજુ એમને ફરાય કર્યા, પરંતુ એમને ઈશ્વર એ વિશ્રામના દેશમાં ના લઈ ગયા, તે ના જ લઈ ગયા. હવે વિચાર કરો કે પ્રભુ શું તો ખરેખર એટલા માટે આવેલા કે એ લોકોને વિશ્રામના દેશમાં પહોંચાડે, પરંતુ પ્રભુ શું કંટાળી ગયા. હું તમને કહું છું કે ઈશ્વર કેમ ઇઝરાયલ પુત્રોથી કંટાળી ગયા? એવા તે કેવા કામ હતા? આજે હું તમને કહેવા માગું, શું તમારા કામ કેવા છે? શું તમારા કામ એવા છે કે જેનાથી ઈશ્વર કંટાળી જાય? એવા કયા કામ છે જેનાથી ઈશ્વર કંટાળી જાય છે? શું એ કામ તમારામાં છે કે નહીં? એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર મને કે ઈશ્વર આજે ફરીને એકવાર આપણે સર્વને જીવતા રાખ્યા. આ જગ્યા પર આપણને ઈશ્વર એકત્ર કર્યા માટે ઈશ્વર પિતાનો આભાર માને. આપણે એમના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 95મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 11મી કલમ સુધી. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આભાર સુધી સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. કેમ કે યહોવા મોટો દેવ છે, તે સર્વ દેવો પર મોટો રાજા છે. તેના હાથમાં પૃથ્વીના ઊંડાણો છે, પર્વતોના શિખરો પણ તેના છે. સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો અને તેના હાથોએ કોરી ભૂમિ રચી. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ. કેમ કે તે આપણો દેવ છે, આપણે તેના ચારણના લોક તથા તેના હાથના ઘેટા છીએ. જો આજ તમે તેની વાણી સાંભળો તો કેવું સારું! જેમ મરીબામાં અને જેમ અરણ્યમાં માસાને દિવસે તમારા પિતૃઓએ મારી પરીક્ષા કરી, તેમ તમે તમારા હૃદયોને કઠણ ન કરો. તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું. 40 વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો. ત્યારે મેં કહ્યું કે લોક ભૂલકણા હૃદયના છે અને તેઓએ મારા માર્ગો જાણ્યા નથી. માટે મેં મારા કોપમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં બેસશે નહીં. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. થોડા વર્ષો પહેલાંની ઘટના છે, પણ એ વખત હું સાયકલ લઈને એક દુકાન પર ગયેલો અને મારે હવા પૂરવી હતી અને સાયકલનો જમાનો હતો. અનેક ભાઈ પણ આવેલા, એ પણ સાયકલમાં હવા પૂરવા માટે આવેલા, પણ જરા હટ્ટા હતા. આપણે પંપ લઈને હવા પૂરવાની, એટલે ભાઈ પંપ લઈને હવા પૂરતા હતા. હવા પૂરે 2-4 પંપ મારે ને પછી પેલા અંગૂઠાથી આમ બરાબર દબાઈને જોવે કે ભાઈ હવા છે કે નહીં. હટ્ટા એટલે એનાથી ટાયર દબાય એમ નથી, એટલે ફરી 2-4 પંપ મારે, ફરી પાસે તપાસે, ફરી બી થોડું દબાવાય, એટલે ફરી પાછા એ રીતે પંપ મારે. પણ હકીકત એવું થયું કે એની કેપેસિટી ટ્યુબની ખલાસ થઈ ગઈ અને પછી અચાનક જોશથી ધડાકો થઈ ગયો અને પેલી ટ્યુબ હતી એ ટ્યુબ એ ફાટી ગઈ. હવે એ ભાઈને તો એવું કે હું તો દબાવતો હતો ને દબાતું હતું, એટલે કે જો હવા આવી શકતી હતી, પરંતુ એ ફાટ્યું કેમ? અને દુકાનવાળા તો કે ભાઈ તમે તમારો બળ લગાવ્યા કરો કે છે, પણ કે એની ટ્યુબની કોઈ કેપેસિટી હોય કે છે અને કે એની અંદર હવાનું પ્રેશર વધી જાય
એટલે પછી એ ટ્યુબ એ ફાટી જાય, એ સહન ના કરી શકે, તમે ફૂલાય કરો એટલે પછી કોઈક જગ્યાએથી એ ફાટી જાય. ઘણી વખત ઘણી જગ્યાએ જ્વાળામુખી ફાટે છે. તો જ્વાળામુખી ફાટવાનું જે ખરું કારણ છે એ આ જ છે કે નીચે જે જ્વાળા છે એનું પ્રેશર જ્યારે વધી જાય કોઈક જગ્યાએ, અને ત્યારે શું થાય કે જમીન ફાડીને અંદર રહી ના શકે, એટલે જમીન ફાડીને પછી એ બહાર આવી જાય. એટલે જ્યારે પ્રેશર કશીક બાબતનું વધે છે ત્યારે કોઈકને ફાડી નાખે છે. પરંતુ આપણે પ્રભુશ્રીને માનનારા લોકો, પ્રભુશ્રીની પાછળ ચાલનારા લોકો, આપણા પ્રભુ દયાળુ છે, આપણા ઈશ્વર બહુ કૃપાળુ છે. અને જ્યારે ઈશ્વરે 6 દિવસની અંદર આ સૃષ્ટિનું સર્જન કર્યું અને 5 દિવસ એમણે મનુષ્યને જોઈતી સઘળી ચીજ વસ્તુઓ બનાવી, 6ઠ્ઠા દિવસે એમણે મનુષ્યને બનાવ્યો અને એની પાંસળી લઈ એમાંથી એક સ્ત્રી બનાવી અને એ લોકોને જ્યારે એદનવાડીમાં રાખ્યા, ત્યારે પ્રભુએ ઉત્પત્તિ 1 અધ્યાય 31મી કલમમાં લખેલું છે કે પ્રભુએ પોતાની સર્વ રચના જોઈ અને કહે છે કે તે ઉત્તમ. તમે જોજો, જ્યારે દિવસો બનાવ્યા ત્યારે એવું લખેલું છે, અને દેવે તે જોયું કે તે સારું છે, કે છે એટલે બધું સારું લાગ્યું. પરંતુ જ્યારે મનુષ્યને બનાવ્યો અને મનુષ્યને બનાવ્યા પછી ઈશ્વરે પૃથ્વી જોઈ ને ત્યારે એ બોલ્યા ઉત્તમ એમ, કેમ કે મનુષ્ય બની ગયો છે, એને વાપરનાર આવ્યો છે અને મારી સમાનતામાં મારા સ્વરૂપમાં કોઈક આવ્યું છે. એટલે પ્રભુને જે બધું સારું લાગતું હતું એ મનુષ્યની ઉત્પત્તિ પછી એમને બધું ઉત્તમ લાગ્યું અને ઉત્તમ લાગ્યું. એટલે બહુ જ મોટી બાબત હતી કે ઈશ્વર જ્યારે કોઈક સર્જન કરે છે અને એ સર્જન જ્યારે એમણે મનુષ્ય માટે એ કરેલું હોય છે અને ત્યારે એમને બહુ જ એ સર્જન એમને ગમતું હોય છે. ઈશ્વર જે છે એ મનુષ્યને પુષ્કળ પ્રેમ કરે છે, કારણ કે એમણે જે કંઈ કર્યું છે એ બધું મનુષ્ય માટે કરેલું છે. એમણે સગળું હાથથી બનાવેલું છે, પરંતુ એમણે સગળું શબ્દથી બનાવ્યું છે, પરંતુ એમણે મનુષ્યને પોતાના હાથથી બનાવેલો છે. અને એમની સમાનતામાં એમના સ્વરૂપની અંદર ઈશ્વરે રચના આપણી કરેલી છે. એ ઈશ્વર બહુ દયાળુ છે. જ્યારે આદમ અને હવાએ જ્યારે પાપ કર્યું, બહુ ગંભીર ગુનો હતો, કારણ કે લોકો બિલકુલ પવિત્ર હતા, પવિત્ર આત્માથી ભરપૂર હતા, અને એવા સમયે જ્યારે એમણે ગુનો કર્યો, એવા સમયે એમણે શેતાનનું કહેલું સાંભળ્યું અને જ્યારે એમણે પાપ કર્યું અને ઈશ્વરની દ્રષ્ટિ સ્વર્ગમાંથી દરેક લોકો પર હોય છે. અને પ્રભુએ તો જોયું, એ લોકોને સ્વર્ગમાંથી જોઈ લીધું કે મારું બનાવેલું માણસ એ તો મારાથી દૂર થઈ ગયું છે, એણે મારી વિરુદ્ધ એણે પાપ કરી નાખેલું છે. અને એટલે આ ઈશ્વરે સ્વર્ગમાંથી બધું જોયું, છતાં ખૂબ શાંત રહ્યા. એમણે શેતાન સાથે એ વાતની એ સંબંધી વાતચીત કરી કે તે મારા લોકોનો કબજો લઈ લીધેલો છે, તો બોલ હવે તારે શું કરવાનું છે, એ લોકોને છોડવાની તારે શી કિંમત જોઈએ છે. અને એણે પ્રભુ ઈસુની કિંમત માગી, અને તો પણ પ્રભુ ઈસુએ ના પાડી, કારણ કે એમને મનુષ્ય પર એટલો બધો પ્રેમ હતો. અને યોહાન 3:16 તો લખેલું છે, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, સારો કે જેવું કોઈ તેની પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. એમ ઈશ્વર આ મનુષ્ય જાત પર એ પુષ્કળ એ પ્રેમ કરે છે, અને માટે એમણે પોતાનો એકાકી જનિત દીકરો, એમનું જીવન, એમનો પ્રાણ, એમનું લોહી, એ બધું ઈશ્વરે આપણા માટે આપી દીધું. અને જ્યારે પ્રભુ આ પૃથ્વી પર હતા અને એકવાર ઉપદેશ કરીને તો નવરાત થયા છે, અને એટલામાં લોકો આવી ગયા, મોટું ટોળું આવ્યું અને એક સ્ત્રીને લઈને આવ્યા, અને કે આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડે છે, કે છે આને અમે રંગે હાથો પકડેલી છે, કે છે. અને મૂસાએ આવી સ્ત્રીઓના વિશે લખેલું છે કે પથ્થર મારીને મારી નાખી જોઈએ, કે છે. બોલ કે તું શું કહે છે? પ્રભુ તો બહુ દયા આવી કે આ સ્ત્રી એને શું મારી નાખવાની, એને પથ્થર પર મારીને મારી નાખવાની. પણ મૂસાના આજ્ઞા આપનાર પણ ઈશ્વર હતા, એમણે જ આજ્ઞા આપેલી હતી કે આવી કોઈ સ્ત્રી હોય તો એને પથ્થર મારી નાખવી જોઈએ. પ્રભુ શું પોતાની આજ્ઞાથી ફરી શકતા નથી, અને જો કહે છે એ આજ્ઞા પ્રમાણે કરવાનું કહે છે તો સ્ત્રી તો મરી જાય છે. પણ પ્રભુને પ્રેમ કરતા હતા, પ્રભુને બચાવવા માગતા હતા, ભલે વ્યભિચારિણી છે, ભલે આખી દુનિયાને નફરત કરતી હોય, ભલે એના સગાઓને નફરત કરતા હોય, પણ પ્રભુને પ્રેમ હતો એની પ્રત્યેક, પ્રભુને બચાવવા માગતા હતા. અને પ્રભુએ કીધું બરાબર છે, મૂસાએ જે લખેલું બરાબર છે, મારો એમ પથ્થર મારીને મારી નાખો. પણ શરત એ છે કે તમે એને યોગ્ય છો કે નહીં. જો તમે બી કોઈ પાપ કરેલું છે તો પછી તમે એને મારી નાખી શકતા નથી. એટલે તમે જેણે પાપ ના કર્યું હોય એ પથ્થર મારે, કે છે. અને આ તો યહૂદી પ્રજા, એટલે તો એ જ કે હા ભાઈ અમે તો પાપ નથી કર્યું,
પણ તમે યુહાનનો 8મો અધ્યાય વાંચો, બહુ સરસ ત્યાં લખેલું છે કે જ્યારે આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને બોલતા હતા, કહેતા હતા કે શું આ સ્ત્રીને અમે મારી નાખીએ, મુસાએ આવું લખેલું છે, આવું લખેલું છે, ત્યાં પ્રભુ નીચે વળીને જમીન પર આંગળીથી કશુંક લખતા હતા. શું લખતા હતા એ બાઇબલમાં નથી લખવામાં આવ્યું, તો પ્રભુ શું કંઈક લખવા લાગ્યા. જ્યાં સુધી એમનું લખવાનું પૂરું ના થયું ત્યાં સુધી ઊભા નહોતા થયા અને પેલા કોઈ બોલ કરતા હતા અને પ્રભુ શું લખ કરતા હતા. હવે તમે જુઓ કે તમે કોઈની સાથે વાત કરો છો, તમે એને કશુંક પૂછો છો અને ચોપડામાં કશું લખે છે, એ તમારી દ્રષ્ટિ કઈ જાય, ચોપડા પર જાય, આ શું લખી રહ્યું છે કે મારી વાતની અવગણના કરે છે. અને આ તો જમીન પર લખવાનું છે, આંગળીથી લખવાનું છે. આ બોલપેન નથી કે જેનો પોઈન્ટ નાનો છે ને નાના અક્ષરે લખાવાનો છે, આ તો આંગળીથી લખવાનું છે. એટલે મોટા મોટા અક્ષર છે, ધૂળમાં લખાય છે, તો મોટા અક્ષરે લખાય છે. એટલે આ લોકોની નજર બી પડે છે કે પ્રભુ શું લખી રહ્યા છે. પણ એ લોકો જોયા કર્યું બસ. અને પછી પ્રભુ શું પાછા બોલો શું કહો છો, તો કે બોલો આવી સ્ત્રીઓને શું કર્યું છે કે છે. એટલે પ્રભુ કે જેણે પાપ ના કર્યું એને એ પથ્થર મારે. અને ફરી પાછા નીચે બેસી ગયા અને બાઇબલ કહે છે ફરી પાછા ધૂળ પર આંગળીથી કશુંક લખવા લાગ્યા. અને ત્યારે બાઇબલનું વચન બહુ સરસ લખેલું છે કે તેઓ નાનાથી મોટા સર્વ એક એક કરીને પથ્થર ફેંકીને જતા રહ્યા. એક સાથે નથી જતા રહ્યા, એક એક કરીને ગયા છે. અને એનું કારણ હતું કે પ્રભુ શું પહેલાં 10 આજ્ઞાઓ લખીને બેઠા. પહેલાં કોઈ જ્યારે બૂમો પાડે છે શું કરવાનું શું કરવાનું, ત્યાં પ્રભુએ શું આજ્ઞા લખે છે કે મારા સિવાય તારો બીજો કોઈ દેવ ના હોય. બીજી આજ્ઞા લખે છે મૂર્તિ પૂજા કરવી નહીં. એ તો પ્રભુ શું બધી આજ્ઞાઓ લખે છે. અને પછી કહે છે કે જેણે પાપ નથી કર્યું એ મારો પથ્થર. આ તો યહૂદીઓ મારવા ન જતા, પણ પ્રભુ નીચે વળીને પછી લખવા લાગ્યા. એ લખવા લાગ્યા એટલે પહેલી આજ્ઞા છે, જેણે બી ત્યાં ટોળામાં જેણે બી પાપ કર્યું છે પહેલી આજ્ઞાવાળું એની સામેનું નામ લખ્યું. અને પેલા જોયું હશે મારું નામ, આ તાકા ટોળામાં બદનામ થઈ જશે. પથ્થરો ફેંક્યો, ભાગી ગયો. બીજી આજ્ઞા, ત્રીજી આજ્ઞા, જે આજ્ઞા જેણે તોડેલી એ ટોળામાંથી એ બધાનું એક એક કરીને પ્રભુ નામ લખતા ગયા. જે માણસ પોતાનું નામ જોતો ગયો એ પથ્થર ફેંકતો ગયો, ભાગતો ગયો. બાઇબલ કહે છે કે બધા એક એક કરીને એ સ્ત્રીને મૂકીને પછી જતા રહ્યા. અને જ્યાં પ્રભુ બધા નામ લખી રહ્યા, છેલ્લું નામ લખ્યું ત્યાં છેલ્લું ભાગી ગયું. આ પ્રભુ શું ઊભા થયા, ચારે બાજુ તો કોઈ જ નહીં, બધું ખાલી. પ્રભુ સ્ત્રીની સામે જુએ છે, સ્ત્રી હજુ ત્યાં ઊભી છે અને પ્રભુ શું ઊભા છે. આ પ્રભુ શું સ્ત્રીને કહે છે તને કોઈ દોષી નથી ઠરાઈ. આ સ્ત્રી કહે છે મને કોઈ દોષી નથી ઠરાઈ. ખરેખર સમજવા જેવી બાબત છે. દોષી તો ઠરેલી હતી, આ લોકો દોષ નાખી દીધેલો હતો. કીધેલું કે અમે આને વ્યભિચાર કરતાં જ પકડી છે, એટલે એવું નથી કે લોકો દોષી નથી ઠરાઈ. પણ પ્રભુએ એવું એક કામ કર્યું કે જેને કારણે હવે પેલા લોકોમાં હિંમત ના રહી કે ભાઈ આને અમે દોષી કહીએ. બધા જતા રહ્યા. પ્રભુ કે જા હું તને દોષી નથી ઠરાવતો. પણ એને પછી કીધું હવેથી પાપ કરતી નાખે છે. અત્યાર સુધી ભલે તું જેવું જીવન જીવી, આજે તને બચાવી દીધી છે, પણ હવેથી કે તું પાપ કરતી ના. જો જેને બધા નફરત કરે છે એવી એક વ્યભિચારિણી સ્ત્રી, જેના માટે શબ્દો વાપરે કે વ્યભિચારિણી સ્ત્રી, એ સ્ત્રીને પ્રભુ શું બિલકુલ માફ કરે છે. એને કશું જ કહેતા નથી. એને એટલું કહે જા કે છે તું, પરંતુ હવેથી તું કદી પાપ કરતી નહીં. બાઇબલ કહે છે કે શ્રીમંત માણસ હતો, દાણીઓનો અધિકારી હતો, ઝાંખી. અને પ્રભુ શું જ્યારે એને કહે છે ચાલ ઝાંખી મારે તારા ઘરે આવું છે, ત્યારે લોકો છે ને શિષ્યોને પકડે છે. આ તારો ગુરુ કેવો છે કે આ કે પાપીઓના ઘરે જાય છે, એ લોકો જોડે ખાય છે પીવે છે. એટલે વિચાર કરો ઝાંખીની ઇજ્જત કેવી હતી. એ દાણી હતો, ટેક્સ ઉઘરાવનાર વ્યક્તિ. અને એને લોકો નફરતથી જોતા હતા કે દાણી એટલે બધા પાપી લોકો, ખરાબ લોકો, જબરદસ્તીથી પચાઈ પાડનારા લોકો, એવા લોકો હતો. પણ ઝાંખી એમાંનો જ હતો, એણે એવું બધું કરેલું જ હતું કે પાછળથી કબૂલે છે. પરંતુ એ દિવસે પ્રભુને મળવાના માટે એ રાહ જુએ છે. અને પ્રભુને મળવાના માટે રાહ જુએ છે ને ગુલ્લર ઝાડ પર ચડી જાય છે. અને ગુલ્લર ઝાડ એટલે ખરેખર એવું ઝાડ છે કે એ ગુલ્લરનું જે ફળ આવે છે ને એનું ફળ તો ખરું કોઈ ખાતું નહીં. તમે કહો કદી ગુલ્લરનું ફળ તમે ખાધું? કઈ તમે બજારમાં એને વેચાતું જોયું? એ ગુલ્લરનું ફળ કદી કોઈ નહીં ખાતું. સરસ આવું મોટું ફળ આવે છે, એનો ટેસ્ટે હોય છે થોડો ઘણો. પણ એ ગુલ્લરનું ઝાડ તમે ગમે ત્યારે એનું ફળ તમે ગમે ત્યારે તોડો ને અંદરથી કીડા નીકળે જ નીકળે. તમે તોડતાની સાથે જ એને ફેંકો, બેકાર. આ ગુલ્લરનું ઝાડ કશા કામનું નહીં. બસ ખાલી એ બહુ તો છાંયડો આપે, કાં તો પછી એને લાકડા બાળવાના કામમાં લાગે, એ સિવાય કશું નહીં. કેમ આ ગુલ્લરના ઝાડ પર ચડેલો? કેમ ગુલ્લરના ઝાડનો ઉલ્લેખ કર્યો છે? પ્રભુ કહેવા માગતા હતા ગુલ્લરનું ઝાડના ઝાંખી બેમાં કોઈ ફરક જ નહોતો.
એનું એવું જીવન આ ઝાંખીનું હતું. પણ પ્રભુ કહે છે ઝાંખી નીચે આવી કે છે આજે તો હું તારા ઘરે આવું છું કે છે. હવે ઝાંખીને તો આશ્ચર્ય થયું કે મારું નામ કઈથી આને ખબર છે, મને નામથી બોલાવે છે. જ્યારે લોકો એને તો ખબર શું બોલાવતા હશે, કેમ કે એની તો ઇજ્જત જ નથી. અને પછી પ્રભુ જાય છે એના ઘરે, એ આદર સત્કાર કરે છે, પ્રભુ શું કંઈક ઉપદેશ કરે છે અને એ માણસ કબૂલ કરે છે કે પ્રભુ મારી પાસે જેટલું બી છે એમાંથી અડધું હું ગરીબોને આપી દઈશ અને મારી પાસે બાકીનું જે બસ એમાંથી મેં જેનું જેનું પચાઈ પાડેલું છે એ બધાને 4 ગણું આપી દઈશ કે છે. અને પ્રભુ કહે છે આજે આ ઘરમાં તારણ આવ્યું છે. અને પ્રભુ શું બહુ સરસ શબ્દો આપણે, કારણ કે તે પણ ઇબ્રાહીમનો દીકરો છે. ઇબ્રાહીમને તો મેં આશીર્વાદ આપેલો છે કે ઇબ્રાહીમ તું અને તારા સંતાન આશીર્વાદિત થશો. આજે ઇઝરાયલ ગમે તેવા હોય પણ ઇબ્રાહીમના સંતાન છે. જો કેવા આશીર્વાદિત લોકો છે. પ્રભુ એમનો કરાર હંમેશા યાદ રાખે છે. એ જોતા નથી કે ઝાંખી કેવો છે, લોકો એના વિશે કેવી વાત કરે છે. બધું પ્રભુ ઝાંખીને ખૂબ પ્રેમ કરે છે અને ઝાંખીને બચાવે છે. એકવાર તો પ્રભુ ઈસુને એક માણસ જમવા બોલાવે છે, ફરોશી હતો, એનું નામ સિમોન, પાછો કોળિયો હતો અને એની છોકરી મરિયમ જબરસ્ત પાપીલી. એના બાપની સામે પણ એની ઇજ્જત નહીં. એનો બાપ એ કદી એવું નહોતો કહેતો કે આ મારી છોકરી છે, એ તો એવું કહેતો કે આ સ્ત્રી છે, એવી રીતે વાત કરતો હતો. અને આ સ્ત્રી જ્યારે પ્રભુ ઈસુ પાસે આવે છે, જટામાસીનો અત્તર લઈને આવે છે અને બધું પ્રભુ ઈસુ પર નાખી દે છે. એની આંખમાંથી આંસુ પડી જાય છે. એ આંસુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ પર પડે છે અને પ્રભુ ઈસુના પગ પલળે છે આંસુથી. કેટલા બધા આંસુ એણે વહેવડાયા છે. એની પાસે કોઈ રૂમાલ નથી, એ ચોટલો લઈને આમ પ્રભુ ઈસુના પગ મૂકે છે. અને પેલો માણસ એનો બાપ આ બધું જુએ છે અને કહે છે આવા પ્રબોધક નહીં લાગતો કે છે. જો આ પ્રબોધક હોત ને તો આ સ્ત્રીને કે હાથ ના લગાવવા દેત, કારણ કે ઓળખી જતી તો પાપી છે કે છે. એક માણસ પોતાની સગી છોકરી વિશે આવું વિચારે છે અને પ્રભુ શું એ સ્ત્રીને કેટલો બધો પ્રેમ કરે છે. એ નથી વિચારતા પાપી છે. પાપી છે તો શું છે. પ્રભુ કહે છે સિમોન સિમોન મારા તને કંઈ કહેવું છે કે છે. તો કહે છે કે બોલ કે છે. તો એક માણસના 2 દેવાદાર હતા કે છે, એકને 50નું એકને 500નું, બંનેને માફ કર્યું. બોલ કોણ એને પ્રેમ કરશે વધારે. તો કે જેને વધારે માફ થયું છે ને. તો બસ કે હું તને જ કહું છું જેના પાપ વધારે છે ને એને વધારે માફ થયું, અને જેને વધારે માફ થાય છે ને એ મને વધારે પ્રેમ કરે છે. એટલે આના પાપ વધારે હતા તો મેં વધારે એને માફ કર્યું. એટલો જ એ મને વધારે પ્રેમ કરે છે. હું તારા ઘરમાં આવ્યો તે મને બોલાવ્યો, ખાવા માટે તે મને બોલાવ્યો, તે એવું કીધું કે ભાઈ હાથ પગ ધોઈ લો, તે મને નાવા ધોવા માટે પાણી આપ્યું. આ સ્ત્રી જો કહે છે આંસુથી એણે મારા પગ ધોયા, આંસુથી કહે છે. તે મને રૂમાલ આપ્યો કે છે. આ સ્ત્રીએ તો કે એના ચોટલાથી કે એના વાળથી કે છે મારા પગ મૂક્યા છે કે છે. પણ ગમે તે હોય, સ્ત્રી તો પાપી છે, જગ જાહેર છે, એનો બાપ એને ઓળખે છે. તો પ્રભુ કેટલો પ્રેમ કરે છે. પ્રભુ કેટલા બધા દયાળુ ઈશ્વર છે. એ જોતા નથી કે માણસ કેવો છે, પરંતુ કેવો પ્રેમ કરે છે. એ કોળિયો તો પ્રભુની સામે આવીને ઊભો થઈ ગયો. એ શું તું ચાહે તો કે મને શુદ્ધ કરી શકે છે. પ્રભુ કહી શકે જા જા ભાઈ તું શુદ્ધ જા. 10 રખપીતિયાઓ દૂરથી કહે છે. બાઇબલમાં મને કોઈ વેગળેથી એ લોકોએ બૂમ પાડી, ઓય શું કહે છે અમને શુદ્ધ કરે કે જાઓ જાઓ યાજકો પાસે જાઓ કે છે, તમારા શરીર દેખાડો યાજકોને. રસ્તામાં શુદ્ધ થઈ ગયા લોકો. આ કોળિયો તો સામે જ આવીને ઊભો થઈ ગયો, પ્રભુ લો મને શુદ્ધ કરો કે છે. હવે કોળિયાને જોઈને બી લોકોને ચિત્રી ચડતી હોય છે. આછા આછા ડાઘ હોય તો બી લોકો દૂર ભાગે, કારણ કોઈ હાથમાં લાગી જશે કે આપણને લાગી જશે તો. અને આ કોળિયો તો પ્રભુ શું કહે છે તું ચાહે તો મને શુદ્ધ કરી શકે. જેમ રખપીતિયાઓને કીધું એમ પ્રભુ સા કોળિયા નતા કહેતા, એને કહી શકતા જા ભાઈ જા તું તારે શુદ્ધ થઈ જજે રસ્તામાં. પ્રભુએ હાથ લંબાવ્યો, એને સ્પર્શ કરી લે. કોઈ તને સ્પર્શ નથી કરો, હું કરું છું લે. એને સ્પર્શ કરતા એની સાથે કોઢ ગાયબ. એટલે પ્રભુ શું તો કોઢિયાને બી કેવો પ્રેમ કરે છે, એને ટચ કરે છે પ્રભુ તો. આપણા પ્રભુ એ ખરેખર બહુ જ અદ્ભુત છે. એ દરેકને એ પુષ્કળ પ્રેમ કરે છે. આવા જે દેવ છે, આવા જે અદ્ભુત ઈશ્વર છે, શું એ ઈશ્વર કદી ક્રોધ કરે? શું આવા જે ઈશ્વર છે એમનો ક્રોધ કદી ભડકે બળે? એવો ભડકે બળે કે માણસો ખલાસ થઈ જાય. આવા પ્રેમી ઈશ્વર કે જે આખી દુનિયા માટે પોતાનો જીવ આપી દે, આવા ઈશ્વર કે જે માણસ બનીને પૃથ્વી પર આવે, આવા ઈશ્વર કે જે પાપીલા લોકોને માટે પોતાનું સ્વર્ગ ખુલ્લું કરી નાખે. શું એવા ઈશ્વર ખરેખર કોઈની પર ક્રોધ કરે? પરંતુ જો
નૂહના સમયમાં ઈશ્વરે ભયંકર ક્રોધ કર્યો, ભયંકર ક્રોધ. એનો પ્રેમ તો છે જ, એમાં કોઈ ના નથી, પણ એમનો ક્રોધ પણ એવો ભયંકર છે. આ નૂહના સમયમાં ઈશ્વરે નૂહને બોલાયા, નૂહ, ફક્ત તું એકલો કે છે, ફક્ત તું એકલો આખી દુનિયામાં ન્યાય ઠર્યો છે કે છે, બાકી આખી દુનિયા પાપે ભરેલી છે. એ લોકોના મગજની કલ્પના જ ભૂંડી છે કે છે. એ લોકો જે વિચાર આવે છે ને, વિચાર જ ભૂંડા લો, કશું પણ વિચાર જ ભૂંડા આવે. એટલે કહે છે કે હું તો આ લોકોનો નાશ કરી નાખીશ કે એક એક જીવનો અંત આવ્યો છે, પશુ પક્ષીઓ સુદ્ધા કહે છે, જા હું બધાને મારી નાખીશ કે છે. હવે આ કેવો ક્રોધ હશે પ્રભુનો, કેવો એમનો ક્રોધ ચડ્યો છે, કેવો ગુસ્સો આવ્યો હશે પ્રભુને કે આખી દુનિયાને ખલાસ કરી નાખો. એક બે ને નહીં, આખી દુનિયાને. આ નૂહને શું કીધું, નૂહ તું તારા માટે વહાણ બનાય, 40 દિવસ અને 40 રાત હું વરસાદ વરસાઈશ. ધ્યાનથી સમજજો, વહાણ બની ગયું, નૂહ અંદર ઘૂસી ગયા અને 7 દિવસ પછી વરસાદ વરસવાનો શરૂ થયો. ચલો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયું વરસાદ પડ્યો હશે. અઠવાડિયાના વરસાદની અંદર માની લઈએ આપણે કે આ પૃથ્વી પર કદાચ 10-10, 12-12 ફૂટ પાણી ચડી ગયું. એ 10-12 ફૂટમાં તો ઘણા બધા લોકો મરી ગયા હશે. જે લોકો કદાચ પોતાના ઘરની છત પર ચડી ગયા છે, લોકો બચી ગયા હશે. પણ જેનું સિંગલ ઘર હશે, એવા તો ઘણા બધા લોકો નાશ પામ્યા હશે. પણ પ્રભુનો ક્રોધ સમતો જ નથી. એવું નથી 7 દિવસવાળા બહુ બધા મરી ગયા, આના બિચારા કેવી લાશો તણાય છે, કઈ લાશો આમથી તેમ જાય છે, કંઈ જ નહીં. ક્રોધ જ એવો ભડકેલો હતો, નહીં છોડ. બીજા 7 દિવસ વિચાર કરો, और બીજા 7 દિવસની અંદર તો મને એવું લાગે છે ત્યાં સુધી લગભગ બધા મરી ગયા હશે. અમુક લોકો જે ખાલી પહાડ પર ઊંચા પહાડ પર ટોચ પર ભાગી ગયા હશે ને, એ લોકો બચ્યા હશે. કાં તો બહુ ઊંચા ઝાડોને કોઈ છેક ઉપર ચડી ગયો હશે, એ લોકો બચ્યા હશે. એ લોકોની આંખોમાં ભયંકર એ ભય, ડર દેખાતો હશે. અમારું શું થશે દેખાતું હશે. કેટલા બધા લોકો આ સમય તો બૂમો પાડતા હશે, ઓ પ્રભુ અમને બચાવો, ઓ પ્રભુ અમને માફ કરો, ઓ નૂહના ઈશ્વર અમને માફ કરો, અમારાથી ભૂલ થઈ ગઈ, અમે આવું નહીં કરીએ. શું આ લોકો બૂમ ના પાડી હોય? શું આ લોકો આવું ના બોલ્યા હોય? કેટલે બધે લોકો યાચના કરી હશે, પીગળતા જ નહીં પ્રભુ. હજુ વરસાદ ચાલુ, હજુ વરસાદ ચાલુ. આખા બધા જ પહાડ ડૂબી ગયા, બધા પહાડ ડૂબી ગયા, કોઈ જ માણસ ના બચી. તો પણ વરસાદ ચાલુ, હજુ પણ વરસાદ ચાલુ, બધા મરી ગયા તોય. 40 દિવસ 40 રાત કન્ટિન્યુઅસ વરસાદ. વિચાર કરો, જેમને આટલો બધો પ્રેમ લોકો પર આવે છે, એમને આટલો બધો ક્રોધ ચડે કે લોકો મરી જાય એના પછી પણ એમની સજા બંધ નહીં થતી. 40 દિવસ એટલે 40 દિવસ જ. અને ભયંકર એ પાણી આવ્યું અને એ લોકો એ ખલાસ થઈ ગયા. પ્રભુએ ઇબ્રાહીમને આવીને કીધું, ઇબ્રાહીમ, આ સદોમ ને ગોમોરા વિશે મેં સાંભળ્યું છે કે એ લોકોના પાપ બહુ વધી ગયેલા છે. પ્રભુને કોણ સંભળાવે? એમને તો નજરે જોયેલું હોય, એ સ્વર્ગમાં બેઠા બેઠા બધું જુએ જ છે. એક એક માણસની ઉપર એમની નજર છે. એક કલમ આપણે વાંચીએ, બીજો કાળો તાંત 16મો અધ્યાય 9મી કલમ. કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે. આમાં તે મૂર્ખાઈ કરી છે, કેમ કે હવેથી તારે યુદ્ધો કરવા પડશે. જો ઈશ્વરનું વચન એવું કહે છે, કેમ કે ઈશ્વરની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કરે છે કે પણ આખી પૃથ્વીનું સારું નિરીક્ષણ કરે છે કે જેથી જેનું હૃદય તેની તરફ સંપૂર્ણ છે. એનો તો પૃથ્વીને નહીં જોતા, એક એકના હૃદયનું નિરીક્ષણ કરે છે. આ નિરીક્ષણ અને જોવું, આ બેની અંદર બહુ ફરક છે. જોવું એટલે ખાલી જોઈને હટાવી દેવું નજર, પણ નિરીક્ષણ કરો એટલે ઝીણવટ ભર્યું જોવાનું, તપાસવાનું. આ ઘરને આપણે બહારથી આવીને જોઈ ગયા, ભલે આપણે કલાક બેસીશ તો બી આપણાનું નિરીક્ષણ નથી કરવાના. પણ નિરીક્ષણનો મતલબ શું? આ બાજુ શું મૂકેલું છે, પલંગ નીચે શું છે, પેલી બાજુ શું છે, પેલી બાજુ ફ્રીજમાં શું છે, ઉપર શું છે, નીચે શું છે. તો મેં એક એક વસ્તુની માહિતી લેલો, ઝીણવટ ભરી, કશું જ પણ ના રહી જાય. એક એક ડબલા ડુબળી તમે ફેંદી વળો, એને કહેવાય નિરીક્ષણ. હવે પ્રભુનું જે વચન છે તો એવું કહે છે કે માણસના હૃદયનું નિરીક્ષણ કરે છે. કે પ્રભુ શું કહે છે કે હત્યા, ચોરી, વ્યભિચાર, આ બધું કઈથી નીકળે છે? હૃદયમાંથી નીકળે છે. એટલે પ્રભુ હૃદયના એક એક ખૂણા તપાસી જુએ છે, બરાબર તપાસી જુએ કયું પાપ કઈ જગ્યાએ ભરેલું છે.
એ પ્રભુ જુએ છે કે જગ્યા એ પ્રભુ એ તપાસીને જુએ છે. એટલે એમની નજર તો બદલે છે. એમને કોઈ આવીને કહેવાની જરૂર નથી કે ભાઈ સદોમ અને ગોમોરામાં તો પાપ છે, એ લોકો આવા છે કે તેવા છે. પ્રભુ કહે હું જઉં છું ઇબ્રાહિમ ત્યાં ગાડી કે જોઉં છું કે ખરેખર એવું જ છે કે પ્રભુ શું નથી ખબર. પ્રભુ કહેવાય બિંદાસથી શાંતિથી વાત કરે છે. ઇબ્રાહિમ જઈને જોઉં છું કે ત્યાં કેવું છે કે અને પછી મને એવું લાગશે ને કે બરાબર છે તો કે તેનો નાશ કરી નાખીશું. અને પ્રભુએ જે જોયું અને તરત જ યહોવા જે નીચે હતા એમણે ઉપર યહોવાને વાત કરી, આવા દો ભાઈ આગ, એને જ યોગ્ય ચાલો. વિચાર કરો કેવો ક્રોધ ભડક્યો હશે. પણ તેની પહેલાં એક ન્યાયી પુરુષ હતો લોત. લોતને પકડો, લોત તું ભાગીથી ફટાફટ. લોતને એની પત્ની અને બંને દીકરીઓ 4 જણને હાથ પકડી અને પ્રભુ એકવાર સદોમમાંથી એને બહાર કાઢ્યો. અને એને કહે તું જ્યાં સુધી સલામત સ્થળે ભાગી ના જાય ને ત્યાં સુધી અમે કશું જ નથી કરી શકવાના, જા પેલા પહાડ પર જતો રહે. પણ બોલો હજુ કશું નથી થયું ને પેલા લોતને બીક લાગી. પ્રભુ પહાડ પર જઈને ત્યાં આગ આવી જતો. એના કરતાં નીચે ખીણવાળા પ્રદેશમાં જઈએ ત્યાં સંતાઈ જાય. હા ભાઈ ત્યાં જતો રહે જાગે છે. અને જગ્યાનું નામ સુવાર પાડ્યું, કારણ કે લોત ત્યાં પહોંચે છે ત્યારે સવાર પડેલી સૂરજ ઉગેલો અને એટલે એ જગ્યાનું નામ સુવાર પાડ્યું. પણ લોતની પત્ની પલટીને પાછી જોવા ગઈ. તરત જ ખારનો થાંભલો. જો એ ખારનો થાંભલો ના થયો હોત ને તો લોતય ના બચત અને 2 છોકરોય ના બચત. એ કે તરત કહે ઓ લોત કશું નહીં થયું હજુ, ઉલટો પાછા આ તો ખાલી કોઈ ભગાડ્યા લાગે છે. કેમ કે લોત સલામત સ્થળ જાય ને પછી આગ પડવાની હતી. હવે તમે વિચાર કરો કે આપણા આ ઘરની અંદર જ છે, પણ રસોડામાંથી આગ શરૂ થાય, આપણે બધા અહીંથી ભાગીએ કે ના ભાગીએ? પણ કોઈને ભાગવા ના દેવા હોય તો પ્રભુએ શું કરવું પડે? 4 બાજુ બાઉન્ડ્રી પર જ આગ શરૂ કરી. 4 બાજુ બાઉન્ડ્રી પર ભાગો લો. જે બધા બાઉન્ડ્રી પર છે બધા ભાગતા ભાગતા વચ્ચે આવવા લાગે. જેમ જેમ આગળ આવે છે એમ આગળ એમની પાછળ પાછળ પાછળ. કેટલાક લોકો ધમાચકડીમાં પડી ગયા છે ને ત્યાં સળગીને ખાક થઈ ગયા છે. પ્રભુનો ક્રોધ નથી સમતો. 2 મરી ગયા, 5 મરી ગયા, 500 મરી ગયા, ક્રોધ નથી સમતો. આગ વધતી જાય છે, વધતી જાય છે, ઉપરથી પડતી જાય છે, પડતી જાય છે. આખું સદોમ અને ગોમોરા ખાક થઈ ગયો, બિલકુલ ખલાસ થઈ ગયું. પરંતુ પ્રભુનો ક્રોધ એ અધવચ્ચે સમ્યો નથી. આટલા બધા દયાળુ ઈશ્વર, પરંતુ એમનો ક્રોધ કેવો ભડકે પડે છે. એ જ્યારે ક્રોધ કરે છે ત્યારે કેવો ભડકે પડે છે એમનો ક્રોધ. એમનો ક્રોધ જેવો તેવો નથી. મૂસા ઇઝરાયલ પુત્રો લઈને બહાર તો નીકળી આવ્યા. રસ્તામાં મૂસાને લાગ્યું કે મને બીજા લોકોની જરૂર છે. પ્રભુએ બી કીધું કે મૂસા તને લોકોની જરૂર છે, લોકોનો અભિષેક કર, લોકોને કંઈક કામ સોંપ. અને બધા અધિકારીઓ ઠરાયા, લોકોને અલગ અલગ કામ સોંપ્યા. અને એ લોકો એકવાર બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા, એટલે પવિત્ર તો આપણે લોકો છે, મૂસા આપણો આગેવાન કેમ? હવે થોડો આગેવાન રહેવો જોઈએ. એની જોડે ઈશ્વર વાત કરે તો આપણી જોડે નથી કરતા. એ પવિત્ર તો આપણે નથી પવિત્ર. મૂસાની શી જરૂર છે? ચલો આપણે મૂસાને હટાવીએ કે છે. બધા કહે હા ચલો. એટલે ગયા બધા. કોરા અને એના સાથીઓ અને 250 લોકો તો ધૂપપાત્ર બાળનાર, એ બધા લોકો ગયા. અને મૂસાને જઈને કહેવા લાગ્યા, એ મૂસા, ઈશ્વર તારા એકલા સાથે વાત કરે છે, તું એકલો પવિત્ર છે, તો સાનો મારો આગેવાન થઈને બેઠેલો છે? અને મૂસા કહે છે કે ભાઈ હું આગેવાન નથી બન્યો, મને બનાવનાર કોઈ છે, એણે મને મોકલ્યો છે, એમણે મને બનાવ્યો છે. અને આજે જો હું સાચો હોઉં ને કહે છે તો કહે છે કે આ પૃથ્વી છે ને એનું મોડું ખોલે ને તમે લોકોને ગળી જાય કે છે. પ્રભુ આયા, એ મૂસા બધાને કે આ લોકોથી દૂર હટી જાઓ, બધાને દૂર હટાવી દો. એ લોકોના બૈરી છોકરાને બેની જોડે ઊભા કરી દો, કે એ લોકોના પશુઓને ઊભા કરી દો, કોઈ બચવું જ ના જોઈએ આ લોકોનું. તો કહે છે ઈશ્વરે ભયંકર ક્રોધ ચડ્યો. અને બાઇબલ કહે છે નર્ક જે પૃથ્વીના પેટાળામાં આવેલું છે એ નર્કે પોતાનું મોઢું ખોલ્યું કે છે. આખી જમીન ઉપરથી ફાટી અને કેવા ચીસ સાથે લોકો પડ્યા હશે, કેવા બધા અંદર ઘૂસી ગયા. અને ફરી પાછી જમીન જેવી હતી એવી જ થઈ ગયેલું. જબરદસ્ત ઓપરેશન, કોઈ ટાંકો નહીં, કશું જ નહીં, બધા અંદર. પણ પેલા 250 તો હજુ બહાર છે, ધૂપપાત્ર બાળનારા. હજુ પ્રભુનો ક્રોધ નથી સમ્યો. ઉપરથી આગ મોકલી અને પેલા લોકોના મુર્દા તો રાખ થઈને ઉપર જ પડ્યા. જો ઈશ્વર જ્યારે ક્રોધ કરે છે ને તો 2-4ના મોતથી છે ને એમનો ક્રોધ સમતો નથી.
કે ભાઈ 2-4 મરી ગયા કે 200-400 મરી ગયા, ચલો વાત પતાવી દો, થઈ ગઈ હશે ભૂલ, રહેવા દો, આટલો બધો ક્રોધ કરવાનો હોય નહીં. કારણ કે પ્રભુનો જ્યારે ક્રોધ ભડકે પડે છે ને ત્યારે એ ખતરનાક બને છે. એ 250 લોકો બહારના બહાર એ લોકો ખલાસ થઈ ગયા. એટલું જ નહીં, તો ત્યાર પછી ફરી પાછા અમુક લોકો આવ્યા. મૂસાને કહે છે, મૂસા તે કહે છે જમીનને આજ્ઞા કરી ગઈ, તે નર્કને કીધું અને તે ઈશ્વરના લોકોને મારી નાખ્યા. કે છે મૂસાને કહે છે. મૂસા કશું નહીં બોલતા, પરંતુ અચાનક જ એ લોકોમાં મરકી શરૂ થઈ ગઈ. બસ ટપો ટપ મરવા લાગ્યા, ફટફટ. કોઈ બીમાર નથી, કશું થતું નથી, અચાનક જ હાર્ટ ફેલ બધા લાગે. મૂસા જોયું, હે હારૂન જલ્દી ભાગ કે છે, પબ્લિકની વચ્ચે જાઓ, ધૂપ પાત્રને જાઓ, ધૂપ નાખ ઈશ્વરને, માણસોની વચ્ચે ઊભો રહે કે છે, ઈશ્વરને રોક કે છે, હું પણ મુલાકાત મંડપમાં જાઉં છું. બહુ તાત્કાલિક ઈશ્વરે રોકી લીધા. પરંતુ ત્યાં સુધીમાં તો 14,700 લોકો મરી ગયેલા હતા. વિચાર કરો, 14,700 ટપોટપ મરી ગયા બધા. કેટલી મોટી એ ગણતરી છે. પણ કહું છું, પ્રભુને આટલો બધો ક્રોધ કેમ ચડે? ધ્યાનથી સમજવા જે ઈશ્વર છે, જે આટલા બધા દયાળુ ઈશ્વર છે, એ ઈશ્વરને આટલો બધો ક્રોધ કેમ ચડે? શું ઈશ્વર એ અચાનક જ ક્રોધ કરનાર ઈશ્વર છે? શોર્ટ ટેમ્પર છે? ઘણા બધા લોકો કહે છે હું શોર્ટ ટેમ્પર છું, મને ફટ તેને ગુસ્સો આવી જાય છે. પણ શું પ્રભુ એવા કોઈ માણસ જેવા છે કે પ્રભુ શુંને તાત્કાલિક ફટ દઈને કશું બી ના થયું હોય કે નાની અમથી વસ્તુ થઈ હોય અને પ્રભુ અચાનક જ ગુસ્સો કરી નાખે અને એ ગુસ્સો એકદમ ભયાનક ભડકી ઉઠે? શું ઈશ્વર કોઈ ક્રોધીલા ઈશ્વર છે? એવું નથી. તમે ઇઝરાયલ પુત્રોનો ઇતિહાસ વાંચજો, કેટલા બધા ચમત્કારો ત્યાં મિસ્ર દેશમાં કર્યા. પહેલી જ વખત ખાલી આ મૂસા જઈને કહે છે કે ભાઈ મારા લોકોને છોડો ને કહે છે, અને એટલામાં તો પેલો ગુલામી વધારી દે છે. અને ગુલામી વધારે દે છે ને પેલા કોઈ રસ્તામાં જ મૂસાને એ લોકો રોકે છે કે તમે લોકોએ કહે છે કે ફારૂનને અમારી વિરુદ્ધ કરી નાખ્યો કે છે, જો અમારી ગુલામી વધારે તારા રીતે આવું થયું કે છે. તરત જ બોલવા લાગેલા. પ્રભુ ચાહતે એ જ વખતે રોકાય, છોડો ને, આ લોકોને છોડાવવા જ નહીં. પણ જો ઈશ્વર એમને પ્રેમ કરતા હતા, એ લોકોની વાતો લક્ષમાં ના લીધી. નાના મૂસા છોડાવવાના છે, આ લોકોને છોડાવવાના છે. અરે મૂસાને ક્રોધ ના ચડે રસ્તામાં, અને મૂસા કોઈનો નાશ ના કરે, એટલા માટે તો મૂસાને 80 વર્ષ ઘર જમાઈને પેલા ઘેટા પળક બનાવીને રાખ્યા, જેથી એમને ખબર પડે કે ઘેટાઓની કિંમત. પોતાના લોકોને બચાવવા માટે ઈશ્વરે મૂસા સાથે આવી રીતે વ્યવહાર કરેલો. એ ઈશ્વરને આટલો બધો કોઈ ક્રોધ ચડતો હશે? પણ ચડે છે એનું કારણ છે કે કેટલા બધા ચમત્કારો થયા. આખા મિસ્ર દેશની અંદર પાણીનું લોહી થઈ ગયું, પણ જ્યાં ઇઝરાયલ પુત્રો હતા ત્યાં પાણીનું લોહી નહોતું થતું. ત્યાં દેડકા આવતા હતા, લોકો પાસે દેડકા નહોતા આવતા. ત્યાં તીડો આવતા હતા, લોકો પાસે તીડો નહોતા આવતા. ત્યાં પ્રથમ જનિત મરે છે, આ લોકોના પ્રથમ જનિત નથી મરતા. કેટલા બધા ચમત્કારો ઈશ્વર કરે છે. અને આટલા બધા ચમત્કારો જ્યારે જુએ ને, જે લોકો એવું જુએ કે મારા પ્રભુ મને આટલો બધો પ્રેમ કરે છે કે હું એમનો ગણાવું છું, હજુ તો હું એની પાસે ચાલ્યો નથી, અને છતાં મારા માટે આટલા બધા ચમત્કારો, મારા માટે આટલું બધું સારું. અને ઈશ્વર જ્યારે આટલું બધું સારું કરતા હોય ત્યારે એ માણસોએ કેવું ઈશ્વર સાથે રહેવું જોઈએ? એ માણસોએ ઈશ્વરને કેટલો બધો પ્રેમ કરવો જોઈએ. એમને ઈશ્વરનો ક્રોધ ભડકતો નથી. ત્યાર પછી સમુદ્ર પાસે ફરી કચકચ કરે છે, તોય પ્રભુ ગણકારતા નથી, ચલો કોઈ વાંધો નહીં, કરો ભાઈ. સમુદ્ર ફાડીને પેલે ફાર લઈ જાય છે. ફરી પાણી માટે કચકચ કરે, તોય પ્રભુ કંઈ નથી કહેતા. મુસાફરું લાકડું નાખ પાણીમાં, એટલે કે પાણીનું ઝેર ઓછું થાય કે છે, ખલાસ થઈ જાય. લોકોને કે પાણી પીએ, લોકોએ પાણી પીધું. ફરી કહે છે ભૂખ લાગી છે કે છે, આ ઈશ્વર તો કહે છે કે પાણી આપી શકે છે, પણ કે ખાવાનું આપી શકે કે જંગલમાં કે છે, તોય પ્રભુ કંઈ ના બોલે. ભાઈ મૂસા હાલે લોકોને ખાવાનું આપે છે, રોજ તાજું ખાવાનું, રોજ સરદૂતોની રોટલી. ઈશ્વર અજાયબ જેવું કામ કરે લોકોના જીવનમાં. ફરી પણ પાણીને લોકોને તરસ લાગી. એ સમયે લોકોએ મૂસાને પથ્થર મારવા માટે હાથમાં લઈ લીધા. તો બી પ્રભુએ કંઈ ના કીધું. મૂસા કંઈ નહીં કહે છે, ખડકને લાકડી માર કે છે, પાણી નીકળશે, પુષ્કળ પાણી નીકળ્યું. આટલા બધા ચમત્કારો થતા હોય અને ત્યાર પછી આ લોકો આવું કંઈક કરે, પછી બી અવળે કરે, ત્યારે તો પ્રભુનો કોઈ ભડકે ભડે કરી. રોમનોના પત્રમાં લખેલું છે, એનો 2 અધ્યાય અને તેની 3, 4 ને 5મી કલમ. રોમન 2, 3, 4, 5. વળી હે માણસ, તું જે એવા કામ કરનારાનો ન્યાય કરે છે અને પોતે જે કામો કરે છે, તો શું તું દેવના દંડથી બચીશ એવું તું ધારે છે?
અથવા દેવનો ઉપકાર તને પસ્તાવો કરવા તરફ પ્રેરશે, એથી અજ્ઞાન રહીને શું તેના ઉપકારની, સહનશીલતાની તથા વિપુલ ધૈર્યની સંપત્તિને તું તુચ્છ ગણે છે? તું તો તારા કઠણ તથા પશ્ચાતાપ રહિત અંતઃકરણ પ્રમાણે તારે પોતાને સારું કોપના તથા દેવના યથાર્થ ન્યાયના પ્રગટીકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે. જો ઈશ્વર વચન શું કહે છે કે ઈશ્વર તને કહે છે પસ્તાવ કરવાની આટલી બધી તક આપે છે. ઈશ્વર તને આટલો બધો સમય પૂરો પાડે છે કે ચાલ બેટા, ચાલ બેટી, મારા રસ્તા પર ચાલ, ચાલ હું જે કહું છું એટલું કર. તે એક ભૂલ કરી, બે ભૂલ કરી, તે 50 ભૂલ કરી, તે 100 ભૂલ કરી, કોઈ વાંધો નહીં. પ્રભુ હજુ બી કહે છે કે કોઈ વાંધો નહીં. પ્રભુ પસ્તાવ કરવાનો એને મન આપે છે, એને તક આપે છે. પ્રભુ ધીરજ રાખે છે, પણ છતાં એ માનતો નથી. ત્યારે બાઇબલ એવું કહે છે કે તું પ્રભુના ઉપકાર, એ વિપુલ ધૈર્ય, એટલે પુષ્કળ ધીરજ કે છે, એની જે સંપત્તિ છે ને તું તુચ્છ ગણે છે કે છે. એટલે પ્રભુ તને સમય આપે, તને એવું લાગે પ્રભુ કંઈ નથી, તને એવું લાગે પ્રભુ મારા જેવા છે, તને એવું લાગે છે કે હું જેવો છે મારો પ્રભુ છે એટલે મને કશું કરતા નથી. પ્રભુ કહે છે કે તું તો એ દિવસ માટે કહે છે, તું તો કે થનાર કોપનો સંગ્રહ કરે છે. એનો મતલબ જ્યારે જ્યારે માણસ પાપ કરે છે ને ત્યારે ત્યારે પ્રભુને ગુસ્સો આવે છે. પણ ગુસ્સો ધરે, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. જેવું આદમે પાપ કરે ગુસ્સો ત્યાં જ હતો, પણ માફ કરે, ચલ છોડ. બીજું પાપ, ત્રીજું પાપ, કોઈ નહીં, ગુસ્સો વધતો જાય છે, પણ માફ કરતા જાય છે. પણ ટ્યુબમાં હવા ભર ભર જ કરો, ભર ભર જ કરો, દબાઈ દબાઈને જુઓ, હજુ દબાઈ, હજુ કરો, હજુ દબાઈ, હજુ કરો. ફાટવાની તો ખરી પછી તો ફાટે નહીં, એકદમ નથી ફાટતી. માણસ સંગ્રહ કરે છે, ઈશ્વરના હૃદયની અંદર થનાર કોપનો સંગ્રહ કરે છે. ઈશ્વર એમને કંઈ કોઈને નાશ નથી કરતા. કેવું કર્યું છે એ જમાનાના લોકોએ કેવા કામ કર્યા હશે. તમે કદી બાઇબલનું ઊંડાણપૂર્વક વાંચજો. જે ઉત્પત્તિમાં લખ્યું છે ને જવાબ ઉત્પત્તિમાં નહીં મળે તમને, જે નિર્ગમનમાં લખ્યું છે ને જવાબ તમને નિર્ગમનમાં નહીં મળે. તમારે બાઇબલ ફેંદવું પડશે. કદી જોજો કે આ નૂહના સમયની અંદર લોકોએ કેવા પાપ કરેલા હતા. તમે વાંચજો કદી આ સદોમ અને ગોમોરા લોકોના પાપ કેવા હતા. એ જમાનામાં સ્ત્રી અને પુરુષના સંબંધો હતા. કેવી ભયંકર બાબત હતી. કેમ ઈશ્વરે આ કનાનવાસીઓને મારીને હાંકી કાઢીને મારી નાખ્યા અને ત્યાં ઇઝરાયલ પુત્રોને બચાવ્યા, ત્યાં એ લોકોને વસાવ્યા. કીધું એ લોકોના જેવા કામ કરશો ને તમે બી મળશો. એ સમયે લોકોની અંદર આવા ગંદા પાપ હતા જે આજની તારીખમાં વિચારો લોકોને વિચિત્ર લાગે છે, ચિત્રી ભરેલું લાગે છે. એ જમાનામાં લોકો બિંદાસ કરતા, ત્યારે પ્રભુએ લોકોને માર્યા છે, એમને નથી માર્યા. ત્યારે પ્રભુનો ક્રોધ ભડકે પડેલો છે. એમને પ્રભુનો ક્રોધ ભડકે નથી પડ્યો. અચાનક કંઈ આમ ફાટી નહીં જતો ક્રોધ. ધીરે 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 કરીને એ સંગ્રહ થાય છે. પણ પ્રભુ કહે છે મારા દીકરા, તું જ્ઞાની થાકે છે કે મને મેળા મારનારનો એનો યોગ્ય ઉત્તર આપી શકું કે છે. તું જ્ઞાની થા, પાપથી દૂર થાકે છે. પરંતુ માણસ આ બધું ગણકારતો નથી. એ ખેડૂત એ જ્યારે ખેડે છે, અંદર બીજ વાવે છે અને એની અંદર એ પાણી નાખે છે, એની અંદર ખાતર નાખે છે. અને બોલો એ જમીન ઘઉં રોપ્યા હોય અને ઘાસ જ ઉગાડ કરે તો, ઘઉંની જગ્યાએ ઘાસ જ ઉગાડ કરે તો, કાંટા જ ઉગાડ કરે તો ખેડૂત કહેશે ભાઈ મેં કાંટા થોડા રોપ્યા, તું કાંટા મને આપે છે પાછી. આ ખાતર મેં કાંટા માટે થોડું નાખ્યું છે. ખેડૂતનો કેવો ગુસ્સો આવે જમીન પર. અને બાઇબલની અંદર બીજ એટલે કોણ છે? ઈશ્વરનું વચન છે. જમીન કોણ છે? આપણે પોતે છે. સિંચનાર કોણ છે? ઈશ્વર પોતે છે. પાઉલ પ્રેરિત કહે છે મેં વાવ્યું, અપોલોસે પાણી પાયું, દેવે વૃદ્ધિ આપી. પણ આ પાણીને ગણકારતા ના હોય માણસો, પવિત્ર આત્માને ગણકારતા ના હોય, વચનને ગણકારતા ના હોય, અને પછી હાલત શું થાય? અને હિબ્રુના પત્રમાં લખેલું છે તેનો 6ઠ્ઠો અધ્યાય તેની 7મી અને 8મી કલમ. કેમ કે જે ભૂમિ પોતાના પર વારંવાર પડતા વરસાદનું શોષણ કરે છે અને જેઓ તેને ખેડે છે તેમને માટે તે ઉપયોગી વનસ્પતિ ઉત્પન્ન કરે છે, તેને દેવ આશીર્વાદ આપે છે. પણ જેમાં કાંટા તથા ઝાકરા ઉગે છે તેને નાપસંદ કરવામાં આવે છે અને તે લગભગ શાપિત થયેલી છે. પરિણામે તે બાળી નંખાવાની છે. જો માણસ માટે લખ્યું છે.
આ કંઈ જમીન માટે થોડું લખ્યું છે. જમીનમાં તો કોઈ થતું જ નથી કે તમે ઘઉં નાખો ને કાંટા ઉગે. આ માણસ જ એવો છે. એને ગમે તો સારું ખવડાવો પીવડાવો ને, પરંતુ એનું જીવન ચરિત્ર બદલાતું નથી. એને સારામાં સારા વચન આપો, એના માટે પવિત્ર આત્મા માટે પ્રાર્થના કરો, એના માટે મહેનત કરો, એના માટે દોડો ભાગો. પણ જ્યારે અંદરથી કાંટા જે નીકળે ને તો પ્રભુ નથી જોઈ રહ્યા કે કેટલા વખતથી હું આ કામ કરું છું. પ્રભુ જોવે છે કે કેટલા વખતથી આ માણસને બચાવવા માટે પ્રયત્ન કરું છું. એ માલિક તો મારીને કહે છે કે કાપી નાખલા ઝાડને, કાપી નાખ, અંજીરી ફળ નથી આપતી, 3 વર્ષથી ફળ દઉં છું, નથી મળતું મને, કાપી નાખ. પણ એ માળી એ પ્રભુ શું કહે છે કે માલિક રહેવા દો ને, આ વર્ષ રહેવા દો ને, એની ચારે બાજુ ખોદું છું, કે છે મહેનત કરું છું, મોકલીશ એની જોડે, એના બધા સેવકોને મોકલીશ, હું વચનો એવા એવા કહેવડાવીશ, હું પવિત્ર આત્મા એને આપીશ, અને પછી ફળ ના આવે તો જોઈ લેજો કે છે. ફરી 1 વર્ષ થાય છે. હવે માલિકના શબ્દો બધા 4 વર્ષે અલગ, માલિક 1 વર્ષ, માલિક 1 વર્ષ. પણ પછી જે દિવસ ક્રોધ ભડકે ત્યારે મારીને થોડા કહેવા રહે, પછી તો વાર્તા ખલાસ થઈ જાય. એમને પ્રભુનો ક્રોધ ભડકે નથી બળતો. બહુ ધ્યાનથી સમજજો. આપણા પ્રભુમાં ક્રોધ છે જ નહીં. એ તો પ્રેમી પરમેશ્વર છે. એ જગતના અંત સુધી લોકોને પ્રેમ કરનાર એવા ઈશ્વર છે, પણ સાથે સાથે ન્યાયાધીશ છે. અને એટલે એમનો ક્રોધ ભડકે બળે છે. અને ક્રોધ એમને નથી ભડકે બળતો, એ બધું મહેનત એટલી કરે છે લોકોના માટે, લોકોને સમજાવે છે, લોકોને તક એટલી બધી આપે, સમય એટલો બધો આપે છે, અને પછી બી માણસ ના માને તો પછી પ્રભુ શું કરે? અને પછી પ્રભુ માટે તક નથી રહેતી. પ્રભુ માટે કોઈ ઉપાય રહેતો નથી કે હવે તારી તક ખલાસ, હવે કોઈ ઉપાય નથી મારી પાસે. બોલાવનો બુખાતની સરહદાને ચઢાવો આ લોકોની પર, ખલાસ કરી નાખો લોકોને. અને ઘણા બધા માણસો તો એવી રીતે જીવે છે ને કે જ્યારે છેલ્લે મરતા મરતા એ લોકોને એવું લાગે છે કે હવે એકદમ નહીં મરીએ, પણ મરતા મરતા અમારી પાસે થોડો સમય હશે ને, એ સમયમાં હું પ્રભુ અમને માફ કરીને પહોંચી જઈશું. બધાને મરતો ચોર જ ગમે છે. ચોર મરતા મરતા બચી ગયો, બહુ સરસ જીવન, આખી જિંદગી મન ફાવે એમ જીવ્યો, અને છેલ્લે માફી માગીને જતો રહ્યો સ્વર્ગમાં. એટલે કેટલા બધા લોકો પોતા ચોરની જેમ કરવા માગે છે કે છેલ્લે આપણને બી સમય મળશે ને, માગી લઈશું માફી. પણ કંઈ એવું થતું નથી કે ભાઈ માણસને એ છેલ્લા વખતે એક તક મળે. ઈશ્વરનો ક્રોધ જ્યારે ભડકે પડે છે ને, એ સમયે કોઈની પાસે કોઈ તક હોતી નથી. અને ગણનાના પુસ્તકમાં લખેલું છે, તેના 16મો અધ્યાય અને 30મી કલમથી લઈને 33મી કલમ સુધી વાંચો. પણ જો યહોવા કઈ નવાઈનું કૃત્ય કરે ને પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને તેઓને તથા તેઓના સરસોને સ્વાહા કરી જાય ને તેઓ જીવતા સિઓનમાં ગરક થઈ જાય, તો તમારે જાણવું કે એ માણસોએ યહોવાને ધિક્કાર્યો છે. અને એ સર્વ વાતો તે બોલી રહ્યો તે જ પળે એમ થયું કે તેઓની તળેની જમીન ફાટી, અને પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓના ઘર ખાટલાઓને તથા કોરાના સર્વ માણસોને તથા તેઓની સર્વ માલ મત્તાને સ્વાહા કરી ગઈ. જો ધ્યાનથી સમજજો, મૂસા બોલી રહ્યા તરત જ ઓન ધ સ્પોટ. એવું નથી થયું કે કોઈ ગડગડાટ થયો હોય, કોઈ ભયંકર અવાજ આવ્યો હોય, બે ચાર બાજુ અવાજ કઈ થયા, હવે ધીરે 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 કરીને આમ જમીન ફાટતી હોય, અને આ લોકોને બધું તક મળી ગઈ, સમય મળી ગયો, ઓ પ્રભુ અમને માફ કરો, મૂસા અમને માફ કરો, ને બચી જાય. ના, મૂસાના બોલતાની સાથે જ એકદમ જ એ જમીન ફાટી, એક નરકે પોતાનું મોઢું ખોલ્યું, અને ફટ તેને બધાને ગળી ગઈ. વાર્તા જ ખલાસ. લો, માફી માગવાનો સમય મળ્યો. ભૂલી જાઓ ચોરને, ભૂલી જાઓ. ચોરને તો આખી જિંદગી મળ્યું નહોતું કશું, પ્રભુએ છેલ્લે આપી દીધું એને. તમે ચોર નથી, તમને એડવાન્સમાં મળેલું છે તમને. અને જો બિલકુલ સમય ના રહ્યો, આજે આગળ વાંચો શું કહે છે? એમ તેઓ તથા તેઓનું સર્વસ્વ જીવતા ને જીવતા સેવલમાં ઉતરી ગયા, અને પૃથ્વીએ તેઓને ઢાંકી દીધા, ને તેઓ સભામાંથી નાશ પામ્યા. અને જે સર્વ ઇઝરાયલ તેઓની આસપાસ ઊભા હતા તે તેઓની ચીસ સાંભળીને નાઠા, કેમ કે તેઓએ કહ્યું, રખીને પૃથ્વી અમને પણ ગળી જાય. અને યહોવાની પાસેથી અગ્નિ ધસી આવ્યો, ને જે 250 માણસો દૂધ ચડાવતા હતા તેઓને ભસ્મ કર્યા. વિચાર કરો, આ ઘટના બની, ભાગ દોડો મચી ગઈ.
પેલા 250 લોકો તો વિચારતા હતા અમારું શું થયું. એટલામાં તો આગ આવી, એ 250 લોકોએ ભસ્મ થઈ ગયા. શું કોઈને તક મળી? એની પહેલાં તક હતી કે નહીં? એની પહેલાં મોકા મળેલા કે નહીં લોકોને? પ્રભુનો ક્રોધ એમને નથી ભડકે પડતો. આ બિલકુલ ઈશ્વરથી અજાણ લોકો હતા. ઈશ્વર એમની ઓળખ આપી, બહુ મોટા મોટા ચમત્કારો કર્યા, ગુલામીમાંથી એ લોકોને છોડાવ્યા, ત્યાંથી એ લોકોને આગળ વધાર્યા, એ લોકોનો અભિષેક થયો, એ લોકો ધૂપ પાડતા થયા, એ લોકો ઈશ્વરની આરાધના કરતા થયા, એટલે સુધી ઈશ્વરે એ લોકોને આગળ વધાર્યા. મૂસાનો હાથ એ લોકોની પર પડ્યો, ઈશ્વરનો આત્મા એ લોકોને મળ્યો, અને ત્યાર પછી આવી ભૂંડાઈ કરીને અને ઈશ્વરનો ક્રોધ ભડકે પડ્યો. હવે તો નહીં છોડી દેશે. અને જો તો મૂસા ખાલી બોલી જ રહ્યા છે, એટલામાં તો ધરતી ફાટી. જ્યારે ઈશ્વરનો ક્રોધ ભડકે બળશે ને, ત્યારે તમને પસ્તાવ કરવાનો સમય નહીં રહે. 1 સેકન્ડ પણ નહીં. તમે ભૂલી જજો કે તમે ધીરે 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 મરશો, અને છેલ્લે હું ઈશ્વર પાસે માફી માગી લઈશ અને હું બચી જઈશ. આવું બધું ભૂલી જજો. આવું બધું કશું થવાનું નથી. જે થશે એ અચાનક થઈ જશે, જો માણસ નહીં માને તો. હવે આ બધા લોકો તો મૃત્યુ પામ્યા, આ જ લોકોને લઈને બીજા બધા આવ્યા, અને આઈને કહે છે મૂસા, તે કહે છે લોકોને મારી નાખ્યા, કહે છે મૂસા તે મારી નાખ્યા આ લોકોને. અને આપણે વાંચીએ તેની 45 થી 49મી કલમ. આ જગતમાંથી, આ જમાતમાંથી તમે નીકળી જાઓ, કે એક પળમાં હું તેઓનો સંહાર કરું. અને તેઓ ઊંધા પડ્યા. અને મૂસાએ હારૂનને કહ્યું, ધૂપ પાત્ર લઈને તેમાં વેદી પરથી અગ્નિ લે, ને તેના પર ધૂપ નાખ, ને તે તરત જમાતની પાસે લઈ જઈને તેઓને સારું પ્રાયશ્ચિત કર, કેમ કે યહોવાની આગળથી કોપ નીકળ્યો છે અને મરકી શરૂ થઈ છે. અને મૂસાએ કહ્યું તે પ્રમાણે લઈને હારૂન સભાની વચ્ચે દોડી ગયો. તો જુઓ, લોકોમાં મરકી શરૂ થઈ હતી, અને તેણે ધૂપ નાખ્યો ને લોકોને સારું પ્રાયશ્ચિત કર્યું. અને જીવતા તથા મોયલાની વચ્ચે તે ઊભો રહ્યો, અને મરકી બંધ પડી. અને કોરાની બાબતમાં જેઓ મરી ગયા હતા, તેઓ ઉપરાંત મરકીથી 14,700 મર્યા. બીજા 14,700 મરી ગયા. આટલું બધું જુઓ છે આ લોકો. એમને બી ઈશ્વર લોકોને મારે છે, એમને બી ઈશ્વરનો ક્રોધ ભડકે છે. હવે સવારમાં ઘટના બને છે, સાંજ પડતા ફરી પાસે ચાલુ પડી ગયા. પ્રભુ કે તમને હજુ સમજ નહીં પડતી? મરકી ફાટી નીકળી. અને જોતામાં મૂસા ઉતાળ કરે છે, હારૂન ભાગ, હારૂન ભાગ. હારૂને ઉતાળ કરે છે, એ ભાગે છે. મને એવું લાગે છે જેવી મરકી શરૂ થઈ ને, એની 2-5 સેકન્ડની અંદર તો ઈશ્વરે મનાઈ લીધા મૂસાએ કે પ્રભુ બંધ કરો. પણ એટલામાં 14,700 મરી ગયા. કોઈ લોકોને તક નથી મળી માફી માગવાની, પસ્તાવ કરવાની, કોઈ તક નહીં. એ 14,700 એ જ વખતે ઓન ધ સ્પોટ ખલાસ થઈ ગયા. ઈશ્વરનો ક્રોધ એમને ભડકે પડતો નથી. અને જે દિવસે ભડકે પડશે ને એ દિવસે ભૂલી જજો, કોઈ સમય તમને મળશે માફી માગવાનો. પસ્તાવાની અંદર જ જીવવાનું રાખો. પસ્તાવો આપણે ખાલી બાપ્તિસ્મા લેવા પૂરતો નથી. મેં શીખવાડ્યું છે કે 9 પોઈન્ટ છે ને, એ 9 પોઈન્ટ તમારે મરતા સુધી સાચવી રાખવાના છે. એ પસ્તાવાની અંદર જીવન જીવવાનું છે. એ જે 9 પોઈન્ટ છે એમાં તમારે ખાલી તૈયાર એટલા માટે છો કે તમે બાપ્તિસ્મા લઈ શકો, પણ બાપ્તિસ્મા લીધા પછી 9 ભૂલી નથી જવાના. એ 9 પોઈન્ટ તમારે છેક સુધી યાદ રાખવાનો છે, મરતા સુધી યાદ રાખવાનું. એમાં જ તમારે જીવવાનું છે, યાદ રાખવાનું છે. નહીં તો પછી કોઈ સમય નથી વસ્તુ. એ લોકો આગળ જાય છે. અને પેલો બલામ હતો, એ પેલા બાળકને શીખવાડે છે કે તારી છોકરીને ખુલ્લી મૂકે છે કે ઇઝરાયલ પુત્રો જુએ, એ લોકો લલચાવે, એ લોકો વ્યભિચારમાં પડે કે છે. અને ઈશ્વરે ના પાડેલી કે કદી બી તમારા બહારની સ્ત્રીઓ સાથે સંબંધ નહીં રાખવાનો. ઇઝરાયલ પુત્રો ગાંડા થયા. મોઆબની સ્ત્રીઓ સાથે એ લોકોએ વ્યભિચાર કર્યો. અને ઓન ધ સ્પોટ બાઇબલની અંદર કલમમાં છે, ગણનાનું પુસ્તક તેનો 25મો અધ્યાય અને 8મી કલમ. અને પેલા ઇઝરાયેલી પુરુષની પાછળ ઓરડીમાં જઈને તેણે તે ઇઝરાયેલી પુરુષનું તથા પેલી સ્ત્રીનું પેટ વીંડી નાખ્યા. એમ ઇઝરાયેલ પુત્રોમાંથી મરકી બંધ થઈ. અને જેઓ મરકીથી મરી ગયા તેઓ 24,000 હતા. 24,000 લોકો મૃત્યુ પામ્યા. વિચાર કરો, આમ મરકી ફાટી નીકળે છે, ફટ દેને બંધ થઈ જાય છે. પરંતુ એ ફટ દેને જે 2-4 સેકન્ડની અંદર તો હજારોની માત્રામાં લોકો મરી જાય છે.
24,000 લોકો ખલાસ થઈ ગયા. કોઈ પસ્તાવાનો સમય નહીં, કોઈ તક નહીં. અને તમે બધા એવું ના સમજતા કે આ બધું જૂના કરારની અંદરથી ઉપદેશ કરવામાં આવે છે અને જૂનો કરાર તો ઈશ્વરે કાઢી નાખેલો છે. આવું બધું કશું નથી. જે જૂનો કરાર છે એ જ નવો કરાર છે. કારણ કે બાઇબલની અંદર લખેલું છે, 1 કોરિન્થી 10મો અધ્યાય અને 5મી કલમથી વાંચો તો. પણ તેઓ મને ઘણા ખરા પર દેવ પ્રસન્ન ન હતો, માટે તેઓ રાનમાં માર્યા ગયા. હવે જેમ તેઓ ભૂંડી વસ્તુઓની વાસના રાખનારા હતા, તેવા આપણે ન થઈએ. તે માટે આ વાતો આપણે સારું ચેતવણી રૂપ હતી. શું કહે છે? એ લોકો જેવા હતા તેવા તમે ના થાવ. એનામાં તો એ લોકોને જેવું થયું તમે કરશો તમારી સાથે થશે, એવું જ કહેવા માગે છે. નવા કરારની વાત પેલા લોકોને થયું, તમને બી થશે. એ ચેતવણી રૂપ છે તમને. હજુ આગળ વાંચો. જેમ તેઓ મને કેટલાય મૂર્તિ પૂજક થયા, તેમ તમે ન થાઓ. લખેલું છે કે લોક ખાવા પીવા બેઠા અને ઉઠીને નાચવા લાગ્યા. જેમ તેઓ મને કેટલાય વ્યભિચાર કર્યો અને એક દિવસમાં 23,000 માર્યા ગયા, તેમ આપણે ન કરીએ. વળી જેમ તેઓ મને કેટલાય પ્રભુનું પરીક્ષણ કર્યું અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે તેનું પરીક્ષણ કરીએ નહીં. વળી જેમ તેઓ મને કેટલાય બડબડાટ કર્યો અને સંહારકથી નાશ પામ્યા, તેમ તમે બડબડાટ ન કરો. હવે એ સગળું તેઓને વીત્યું, તે તો દાખલો લેવા માટે થયું, અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે, એવો આપણને બોધ મળે તેને સારું તે લખવામાં આવ્યું છે. કેટલું સ્પષ્ટ લખેલું છે. આ તો દાખલો લેવા માટે લખ્યું છે. એટલે જૂનાના નવા કરાર અલગ કરશો જ નહીં કે ભાઈ જૂના કરારમાં આવું બધું હતું અને નવા કરારમાં નથી. વસ્તુ ભૂલી જજો. જે વસ્તુ જૂના કરારમાં છે એ જ નવા કરારમાં છે. ખાલી તમે કરાર શબ્દ સમજશો ને, કરાર તો જૂનો કરાર એટલે કરાર બદલાયો, આજ્ઞાઓ નથી બદલે કોઈ પણ. એ કરાર હતો કે તમે આ પાપ કરશો, એના બદલામાં તમારે આનું લોહી ચડાવવાનું. એની જગ્યાએ આપણે પ્રભુ કહ્યું હવે આ પાપ કરશો તો કોઈ વાંધો નહીં, મેં તમારા માટે લોહી આપીશ. આના કાંઈ ઘેટા બકરા લોહી નથી કે રોજ ઉઠીને તમે વેવડાયા કરો. આ પ્રભુ શું દેવનું લોહી છે. એક જ વખત વેવડાવવાની જરૂર હતી. એક જ વખત એમાંથી તમારે શુદ્ધ થવાની જરૂર છે. રોજ ઉઠીને એનાથી શુદ્ધ થવાની જરૂર નથી. રોજ રોજ પ્રભુ નવરા નથી કે તમારે પર લોહી નાખ્યા કરે. એક જ વખત બાપ્તિસ્મા માટે બસ. પછીની વાર્તા ખલાસ છે. અને માટે ધ્યાનથી સમજો. આ બધું એટલા માટે લખવામાં આવ્યું કે આપણને દાખલો મળે. આ એટલા માટે લખવામાં આવ્યું કે આપણને ચેતવણી મળે. એટલે એ જ ઈશ્વર આજે પણ છે. હિબ્રુ 13:8 સ્પષ્ટ લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને સદાકાળ એવા ને એવા જ રહે છે. અને માટે કદી એ બદલાતા નથી. પહેલાં જેમ લોકોનો નાશ થઈ ગયો એમ જ હવે પણ લોકોનો નાશ થશે. જો લોકો નહીં માને તો આજે પણ એ જ રીતે નાશ થશે. પરંતુ પ્રભુ સ્પષ્ટ કહેવા માગે છે કે એમનો ક્રોધ જ્યારે ભડકે બળે ત્યારે એમને નથી બળતો. તમે પહેલું જ પાપ કર્યું તમારી પર ક્રોધ ભડકે પડે એવું નથી. હજારો પાપ કર્યા, તમારા જન્મમાં ઈશ્વર ચમત્કારો કર્યા, તમને છોડાયા, એના પછી જ ઈશ્વરનો ક્રોધ ભડકે પડે કે હજુ તમે નથી માનતા, ત્યારે એમનો ક્રોધ ભડકે પડે છે. અને માટે જે વચન આજે આપણે વાંચી રહ્યું હતું ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 95મો અધ્યાય, એમાં જ બધી વાતો લખેલી છે. ઇઝરાયલ પુત્રોને જે છોડાવ્યા છે એ જ બધી વાતો દાઉદ રાજા લખે છે. અને વાંચો નહીં 10 અને 11મી કલમ. 40 વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો. ત્યારે મેં કહ્યું, તે લોક ભૂલકણા હૃદયના છે અને તેઓએ મારા માર્ગો જાણ્યા નથી. માટે મેં મારા કોપમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં બેસશે નહીં. પ્રભુ કહે છે મેં મારા કોપમાં સમ ખાધા. એણે છેલ્લે પોતાના સમ ખાધા, મારા સમ. આ લોકો નહીં જવા દઉં કે છે. પ્રથમ ફરી સમજો કે હારે પ્રભુએ સમ ખાધા. વાંચો તો ફરી વાર 10મી કલમ. 40 વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો. કેટલા વર્ષ સુધી? 40. પહેલા દિવસે ઈશ્વરે કહી દીધું? શું પહેલા વર્ષે કંટાળી ગયા? શું પહેલા વર્ષે ક્રોધ ભડકે બળી ગયો? નહીં. 40 વર્ષ પ્રભુએ સહન કરી, કંટાળી ગયા એ લોકોથી. અને ત્યારે કે જે લોકો મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. અને માટે ધ્યાનથી સમજો, બહુ દયાળુ છે આપણા દેવ, બહુ પ્રેમી છે, બહુ કૃપાળુ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ તમે ને જ માનો ને આડે ચાલશો.
જે વચન તમને મળે છે ને તમે નહીં જ ગણકારો, એ પ્રમાણે તમે નહીં જ ચાલો, તો પછી એક દિવસ ભડકે બળશે ક્રોધ. અને જે દિવસે ભડકે બળશે ને એ દિવસે ના સ્વર્ગદૂત, ના કોઈ ઈશ્વરનો સેવક, ના કોઈ બાબત તમને બચાવી શકે એવી છે. તમે પોતે પણ પોતાને બચાવી શકો એમ નથી, તમે માફી પણ નહીં માગી શકો. સમય જ રહે એક ઝાટકે ફટ દઈને કામ બની જશે, તમને ખબર પણ નહીં પડે. ગોવાની અંદર સ્ટેશન પર એક ઘટના બની ગઈ અને એક ટ્રેન હતી. એ ટ્રેન આવીને એક છોકરીને પાટા ક્રોસ કરવા હતા અને એટલે પેલી ટ્રેન આવતી હતી એટલે કોઈ ટ્રેન જાય ને પછી ક્રોસ કરો કે છે. એટલે બરાબર રાહ ઉભી રહી. જેવી ટ્રેન નીકળી એવો જણે ક્રોસ કર્યો, પણ બીજા પાટા પર બીજી ટ્રેન આવી, સેકન્ડોના ભાગમાં ઉડાવી નાખી. 2 કટકા થઈ ગયા, છોકરીના મરી ગઈ. એને નથી ખબર આ બાજુથી બીજી બી ટ્રેન આવે છે. આ સત્ય હકીકતની તમને વાત કરું છું. વિચાર કરો, નથી સમય મળતો, નથી પસ્તાવાનો સમય મળતો. આજે છે, અત્યારે તમે જુઓ છો ને, આજે છે. અને પસ્તાવો એટલે કોઈ એક દિવસની વાત નથી, એ તમે મરો ને ત્યાં સુધીની વાત છે. એ 9 પોઈન્ટની અંદર તમે જીવો, એ પસ્તાવી હૃદય રાખો, એમાં જીવો, તો તમારા માટે અનંત જીવન છે. ઈશ્વર પ્રેમનો તમે અનુભવ કરશો, તમને ઈશ્વર કોઈ બાબતની ખોટ નહીં પડવા દે. પણ જો તમે હઠીલા બનશો અને વારંવાર આ વરસાદ એટલે કે પવિત્ર આત્માનો વરસાદ જે પડી રહ્યો છે, એમના વચનરૂપી જે બીજ વવેરા, જે ખાતરને પાણી મળી રહ્યું છે, એનો તમે નકાર કરીને તમે કાંટાને ઝાડી ઝાંખરા ઉગાવશો ને, તો ખરેખર એક દિવસ એવો આવશે ને કે જ્યારે તમે કોઈ જ નહીં બચાવી શકે, તમે પણ પોતાને નહીં બચાવી શકો. એક ઝાટકે ઉડી જવાનું થશે અને સીધું નરકમાં પડવાનું થશે. એના કરતાં બહેતર છે કે ઈશ્વરને આપણે અવગણના ના કરીએ. બાઇબલ ના પાડે છે, ગ્રંથની અંદર લખેલું છે કે ઈશ્વરને ઠઠ્ઠા મસ્કરી ના કરો કે છે. એમની મસ્કરી ના કરાય. ઈશ્વર છે જેવા તેવા નથી, એમની દૃષ્ટિ આપણા દરેક પર છે. એના માટે યોગ્ય રીતે જીવન જીવીએ. આવા આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો આપણે ઈશ્વરની હજુરીમાં નમાય. વાલાઓ, સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે પ્રભુનો પ્રેમ જે અદ્ભુત છે એને આપણે યાદ કરીએ, પરંતુ સાથે સાથે ઈશ્વરનો ક્રોધ ભડકે બળે છે એને આપણે નજરઅંદાજ ના કરીએ. કારણ કે પ્રભુ એ દયાળુ છે, કૃપાળુ છે, વાત ચોક્કસ છે, એ સાચી જ છે. પરંતુ વાલાઓ, સાથે સાથે જો તમે પ્રભુના વચન વારંવાર સાંભળશો, પવિત્ર આત્માનો વારંવાર અનુભવ કરશો, તમે એમના લોહીનો સ્વાદ ચાખશો, એમનું માંસ તમે ખાશો, અને પછી બીજો તમે તમારા જીવનમાં સુધારો નહીં લાવો, તો એક દિવસ તમારા માટે બહુ ભયંકર હશે. જે દિવસે તમને કોઈ જ નહીં બચાવી શકે. એટલે સુધી કે તમે પણ પોતાને નહીં બચાવી શકો, તમે પોતે પણ માફી નહીં માગી શકો, કારણ કે સમય જ નહીં મળે, તક જ નહીં મળે. આપણે ઘણા બધા વચનો જોયા કે આપણે સ્પષ્ટ જોયું કે કોઈ જગ્યાએ લોકોને તક નથી મળી. આ બધું એટલા માટે લખવામાં આવ્યું છે કે આપણને ચેતવણી મળે, આપણને બોધ મળે. શું કામ આપણે નાશ પામીએ, આપણે ઈશ્વરના સાચા લોકો બનીએ, એમના વચન પ્રમાણે આપણે જીવન જીવીએ, એમના પ્રેમનો આપણે અનુભવ કરીએ. એ પ્રેમી છે, કૃપાળુ છે. શું કામ એમની કૃપાને આપણે છોડી દઈએ, આપણે એમની કૃપામાં રહીએ, પરંતુ આપણે ખોટી રીતે નાશ પામનાર નથી. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.